બ્રાઇટર બીના 2100 બાળકોએ એક સાથે મળીને કેલ્ક્યુલેટર વગર જ સરવાળા બાદબાકી ગુણાકાર સહિતના લાંબા પ્રશ્નોનું હાથની આંગળીના ટેરવે સોલ્યુશન આપ્યું હતું. એક સાથે આટલા વિદ્યાર્થીઓએ ગણિતના પ્રશ્નોનું સોલ્યુશન કેલ્ક્યુલેટર વગર માનસિક શક્તિથી આપ્યું હોય તેવો વિશ્વનો પ્રથમ કિસ્સો મોટા વરાછા વિસ્તારમાં બન્યો હતો. આ રેકોર્ડને યુનિવર્સલ વર્લ્ડ રેકોર્ડની બુકમાં સ્થાન મળ્યું છે. સામાન્ય વ્યક્તિને આ જટિલ પ્રશ્નોનું સોલ્યુશન મેળવવા માટે આધુનિક ઉપકરણો, મોબાઈલ કે પછી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો પડે છે. પરંતુ બ્રાઇટર બીના વિદ્યાર્થીઓ દ્વારા માત્ર આંગળીના ટેરવે જ વ્યક્તિ જે પ્રકારે આંકડા બોલતા જાય તેના પ્લસ માઇનસ ગુણાકાર વિદ્યાર્થી પોતાના જ મનમાં કરીને અંતે સાચો આન્સર આપતા જોવા મળ્યા હતા. આમાં બ્રાઇટર બી ટીમની પૂરી મહેનત હતી. બ્રાઇટર બી ટીમ એમના બધા જ લેડીઝ ઓનર અને અહીંયા અમારી બ્રાઇટર બી સ્ટાફની પૂરી મહેનત હતી. અહીંયા 2100થી વધારે બાળકોએ આજે વર્લ્ડ રેકોર્ડ ફાસ્ટેસ્ટ કેલ્ક્યુલેશનનો સર્જ્યો છે અને અહીં ઉપસ્થિત દરેક વાલી મિત્રો એમના સાક્ષી બન્યા છે અને અહીં જે મહેનત હતી, જે બાળકોની મહેનત હતી એના દ્વારા આ સક્ષમ બન્યું છે, આ સાકાર બન્યું છે. યુનિવર્સલ વર્લ્ડ રેકોર્ડની ટીમના સભ્ય પ્રકાશ લહેરી દ્વારા તમામ બાબતોની ખરાઈ કરવામાં આવી હતી અને યુનિવર્સલ વર્લ્ડ રેકોર્ડની ટીમને હાજરીમાં જ 2100 વિદ્યાર્થીઓ દ્વારા એક સાથે સતત 5 મિનિટ સુધી ગણિતના લાંબા જટિલ પ્રશ્નોનું કેલ્ક્યુલેટર વગર જ પોતાની માનસિક શક્તિ અને આંગળીના ટેરવે ગણતરી કરીને સોલ્યુશન આપતા આ રેકોર્ડ સર્જ્યો હતો. યુનિવર્સલ અમેઝિંગ વર્લ્ડ રેકોર્ડની અમારી પૂરી ટીમ અહીંયા હાજર છે. જે રીતે બાળકોએ કેલ્ક્યુલેટર કરતાં પણ વધારે ઝડપી ફિંગર અને માનસિક ગણતરીઓ દ્વારા જે રીતે ફાસ્ટ ગણતરીઓ કરતા હતા, પૂરી દુનિયામાં એક સાથે 2100 બાળકોએ આટલી સ્પીડથી ગણતરી હોય તેવું પ્રથમવાર બની રહ્યું છે. તો એમના માટે ભારતના બાળકોને ખાસ કરીને પ્રોત્સાહન મળે એ હેતુથી અમે આજે આ વર્લ્ડ રેકોર્ડ એનાયત કરીએ છીએ. હમણાં જ એક વર્લ્ડ રેકોર્ડના આપણે સાક્ષી